ગુજરાતના જળ સંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલે છોટાઉદેપુર જિલ્લામાં ચાલી રહેલા વિકાસના વિવિધ કાર્યોની મુલાકાત લીધી હતી. તેમણે કરોડો રૂપિયાના ખર્ચે ચાલી રહેલ જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગની યોજનાઓની સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ નસવાડી તાલુકાના કુપ્પા ગામે કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજનાનું નિરીક્ષણ કર્યું હતું. 91 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલી આ યોજનાથી 40 ગામોને પીવાના પાણીનો લાભ મળશે. ઉપરાંત તેમણે રાજવાસણા ખાતે ગુજરાતના રબર ડેમની પણ મુલાકાત લીધી હતી. 180 મીટર લાંબો આ ડેમ 82.97 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે. આ ડેમ પૂર્ણ થતાં 25 ગામોની 3420 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. આ કામ 30 મહિનામાં પૂરું કરવાનું લક્ષ્ય છે. અન્ય યોજનાઓમાં સુખી જળાશય યોજનાની કેનાલના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. આ કેનાલનું કામ પૂર્ણ થયા બાદ 32 ગામોને સિંચાઈનો લાભ મળશે. હાથી પગલા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ 66.85 કરોડ રૂપિયાના ખર્ચે કામગીરી ચાલી રહી છે, જેનો લાભ પણ ગામોને મળશે. મંત્રીએ આ તમામ યોજનાઓની સ્થળ પર જ સમીક્ષા કરી હતી. અને નીચે નદીમાંથી લગભગ 335 મીટર ઊંચાઈ ઉપર પાણી લઈ જઈને ઉપર સમ બંધાઈને ધીરે ધીરે પાણી આ બધા ગામોને મળવાનું છે. બીજા એક અહીંયા હાથી પગલા ઉમરવા જૂથ પાણી પુરવઠા યોજના છે, એમાં પણ 52 જેટલા ગામોને આ લાભ થવાનો છે. એમાં જેતપુર પાવીના 29 ગામો, છોટાઉદેપુરના 9 ગામ, બોદરીના 14 ગામો, આમ મળીને 52 ગામો જે થાય છે, એમાં 66.85 કરોડના ખર્ચે આ કામગીરી ચાલી રહી છે અને કામગીરી 100% પૂર્ણ પણ થઈ છે. જે પ્રકારે છેવાડાના માનવીની ચિંતા કરીને આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જે રીતે ઉદ્વહન સિંચાઈ યોજના અમલમાં લાવીને જે વિસ્તારમાં ડેમથી ઉપરવાસનો વિસ્તાર હતો, જે ડુંગરાળ વિસ્તાર હતો, એવા લોકોને હાઈટ ઉપર પાણી પમ્પિંગ કરીને પહોંચાડીને ઉપરથી ડ્રીપ સિસ્ટમ કરીને તમામ ખેડૂતો પોતે પોતાની રીતે પોતાનું સિંચાઈ કરી શકે એ પ્રકારનું કામગીરી કર્યા હતા. એમના જ પગલે આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવા વિસ્તારોની અંદર જલ્દીમાં જલ્દી કામ પતે, લોકોને જલ્દીનો લાભ મળે એ પ્રકારની જ્યારે કામ કરી રહ્યા ત્યારે હું આ વિસ્તારમાં વિઝિટ કરીને વહેલામાં વહેલા તકે જલ્દી કામ પૂરા થાય અને છેવાડાના લોકોને એનો લાભ મળે એ પ્રકારની કામગીરી કરી.